પંથકને હરિયાળો બનાવવા પ્રયત્નશીલ શ્રી પ્રવીણભાઈ માળીની કામગીરી પ્રશંસનીય બની છે. ગ્રામ્યજનો તેની સરાહના કરી રહ્યા છે. ત્યારે ડીસા નગરપાલિકા નગરજનોની મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવામાં નિષ્ફળ નીવડી છે. આજે વાત કરવી છે વિકાસની, આજે વાત કરવી છે શહેરની ચમકદમકની. ચમકદાર વિકાસની પાછળ છુપાયેલી અંધારી વાસ્તવિકતાની. નગરપાલિકાઓની સર્વાંગી વિકાસને સાધન બનાવી તેના ઉપર સવારી કરી અને ભ્રષ્ટાચારના ઘોડા દોડાવી રહ્યા છે. અમુક ભ્રષ્ટાચારીઓ કાયદાના સકંજામાં ફસાયા છે, જ્યારે અમુક કથિત ભ્રષ્ટાચારને લઈ બ્લેકમેલરોએ બ્લેકમેલિંગ કરતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂગર્ભ જળને લઈ અને સિંચાઈને લઈ થઈ રહેલ તળાવોની કામગીરીની લોકો સરાહના કરી રહ્યા છે. ત્યારે જાણીએ વિગતવાર. પ્રથમ વાત કરીએ ખેડૂતોના હિતની સિંચાઈની. ગુજરાત સરકારની સુજલામ સુફલામ યોજના હેઠળ નર્મદાનું જળ નાખવા માટે ડીસા તાલુકાના 90 તળાવોનો સમાવેશ કરાયો છે. રાજ્ય સરકારે ભૂગર્ભ જળ ઊંડે જઈ રહ્યા હોઈ ખેડૂતોની ચિંતા કરી બૃહદ બનાસકાંઠાના ડીસા, થરાદ, દિયોદર, લાખણી, ધાનેરા તાલુકાને આવરી લેવાયા છે અને હજારો કરોડનું બજેટ મંજૂર થયું છે. 15,000 હેક્ટરથી પણ વધુ જમીન નર્મદાના નીરથી સિંચાઈ થવાની છે. તળાવ ઊંડા કરવાની સરકારની કામગીરી કાર્યરત છે અને નર્મદાના નીરથી સિંચાઈથી લાખો ખેડૂતોને લાભાન્વિત કરવાનું સરકાર દ્વારા ઠરાવાયેલું છે. ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ગામે ગામ પહોંચી ખેડૂતોને સિંચાઈ માટે ખેત તલાવડી અને ખેતીની આવક વધે તે માટે શિબિરો યોજી અને જાગૃત કરી રહ્યા હતા. પ્રાથમિક તબક્કામાં થરાદ, ચીપુ અને ચોંગા દોતીવાડાની પાઇપલાઇન કાર્યરત કરાઈ છે અને 2 પાઇપલાઇનો ચાલુ છે. વડિયાથી જેરડા અને થરાદથી પોથાવાડા પાઇપલાઇનો નંખાઈ રહી છે. ત્યારે ડીસા તાલુકાના જેરડા પંથકમાં રોબસ, મોટી અને ભાચરવા ગામોમાં નર્મદાના નીરથી તળાવો ભરાયા છે. પ્રાથમિક તબક્કામાં 100 થી 200 ખેડૂતો સિંચાઈ કરી રહ્યા છે અને એરંડાના પાક લહેરાઈ રહ્યા છે. ત્યારે ખેડૂતોએ સરકારની કામગીરીને સરાહનીય ગણાવી હતી અને સરકારની કામગીરીને પણ મહેનત અને મજૂરી કરતા ખેડૂતોએ સરકારની અને નેતાઓની મજૂરી ગણાવી અને સરાહના કરી હતી. ત્યારે સાંભળીએ ખેડૂતોને. ખેડૂતો માટે તમામ કામ સારું કર્યું છે. દરેકને લાભ છે, નાનો મોટો અથવા કોઈ મશીન મિલ્યું, કોઈ નેકથી પાયું, ગમે તે રીતે પાયું, પણ બધાને લાભ છે. અને પરવીનભાઈ મારા ગામમાં 7 તળાવ ભર્યા. એકને હાથ એક પ્રાર્થના સાહેબને કર્યા હતા કે નાના મોટા તળાવો એને ઊંડો કરો અને એક રિચાર્જ બોધ કરો તો ખેડૂતોને લીલા લહેર થાય. ઊંડું કરવામાં આવે તો ઘણા ખેડૂતો લાભ લઈ શકે. પ્રવીણભાઈએ પણ મજૂરી કરી છે, શંકરભાઈ બી મજૂરી કરી છે. ખેડૂતોને લીલા લહેર થઈ ગઈ છે અને બધું સારું છે. સરાહનીય કાર્યની સરાહના થતી હોય છે. માનનીય શ્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિને લઈ ભાજપ સરકાર નર્મદાના નીર પહોંચાડી ભગીરથ કાર્ય કર્યું છે. જે બિકાનેરમાં ગંગા નહેર લાવી મહારાજ ગંગાસિંહે કરેલી કામગીરીની તુલ્ય છે, જે ઇતિહાસમાં અંકિત થશે. ચંદ્રભાઈ પટેલના નેતૃત્વમાં વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીની જહેમતને લઈ વિસ્તાર હરિયાળો બન્યો તેવું આલેખાશે. ત્યારે આ કામગીરીની નોંધ લેવાઈ રહી છે અને ડીસા માલગઢ ગામનું મામાનગર તળાવ મોડેલ તળાવ બન્યું છે, જેને લઈ રાજ્યનું આ ખેડૂતલક્ષી મોડેલ તળાવની ગુજરાતના મંત્રીઓએ મુલાકાત લીધી હતી અને જેમાં ડીસાના નાયબ કલેક્ટર ચંદનભાઈ ગઢવી, મામલતદાર વિપુલભાઈ આરોટ અને સરપંચ ગટુબેન ભેરાજી અને કેટી માળી સહિત અગ્રણીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જાણીએ ગુજરાતની નગરપાલિકાઓની કામગીરી અને વિવાદ વિશે. ગુજરાતમાં નગરપાલિકાઓ દ્વારા ચલાવવામાં આવતા બ્યુટિફિકેશન પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર અને વિવાદ વધ્યો છે, જેનું કારણ અપાઈ રહ્યું છે. નરેન્દ્રભાઈ મોદીના સુશાસનમાં સરકારે નગરોના વિકાસ માટે અડગળ ગ્રાન્ટો ફાળવી છે. ત્યારે નગરની સૌંદર્યતા માટે બ્યુટિફિકેશનના નામે જે રૂપિયા ખર્ચાઈ રહ્યા છે તે રૂપિયા વેડફાઈ રહ્યા છે અને મૂળભૂત જરૂરિયાતો પાલિકા પૂરી પાડતી નથી તેવું નગરજનો જણાવી રહ્યા છે. શહેરો એક તરફ સૌંદર્યવાન દેખાઈ રહ્યા છે, જ્યારે બીજી તરફ શહેરોમાં ગંદકી અને ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે
રસ્તાઓ પર ખાડા પડ્યા છે. જાણીએ આ બાબતના મુખ્ય વિવાદિત કેસો બાબતે. ઉદાહરણ નવસારીનું મફતલાલ તળાવ અને તેને લઈ મૂળભૂત સુવિધાઓની માંગ લોકોએ કરી હતી. સુરતમાં ગુજરાત એન્ટી કરપ્શન અધિકારીએ રામશીષ પાલને લોટ લેતા પકડ્યા હતા. જ્યારે રાજકોટમાં ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબા સામે અપ્રમાણિક મિલકતોનો કેસ જેવા અનેક કેસો જોવા મળે છે. ભારતીય બંધારણના 74માં સુધારા અનુસાર નગરપાલિકાઓની મુખ્ય જવાબદારી 18 મૂળભૂત સુવિધા કાર્યોનો સમાવેશ કરાયો છે, જેમાં પાણી પુરવઠો, ગટરો, કચરાની વ્યવસ્થાપન, રોડ અને પબ્લિક હેલ્થનો સમાવેશ થાય છે. જો કે મૂળભૂત સુવિધા પહોંચતી ન હોવાની અને બ્યુટિફિકેશનના નામે ખર્ચા થતા હોવાની રાવ પ્રજાજનો કરે છે, ત્યારે સરકાર અને મંત્રીશ્રીઓ નગરપાલિકાની કામગીરીને લઈ સતર્ક બને, સજાગ બને અને તેઓએ બાજ નજર રાખવી રહી તે ઈચ્છનીય છે. પ્રજાની તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. સરકારની સરાહનીય કામગીરીને કલંકિત કરતા તત્વો સામે સરકાર જાગૃત બને અને આવા તટસ્થ સમાચારો, સમીક્ષા જાણવા માટે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. ભારત માતા કી જય.